સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કોંગ્રેસનું કમિટમેન્ટ નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. પીપલોદ સ્થિત મહિડા ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખી અનેક વચનો આપ્યા. ઢંઢેરામાં મહિલાઓને મિલકત વેરામાં 50% રાહત, તેમના નામે રજિસ્ટર વાહન પર રોડ ટેક્સ માફી અને સિટી બસોમાં મહિલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક મુસાફરી જેવી યોજનાઓ જાહેર કરવામાં આવી. ઉપરાંત સિનિયર સિટીઝન માટે ફ્રી આરોગ્ય સુવિધાઓ, દવાઓ અને વાર્ષિક હેલ્થ ચેકઅપની પણ જાહેરાત કરાઈ. કોંગ્રેસે દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર શરૂ કરવાનું, શાળાઓને આધુનિક બનાવવાનું અને કાયમી શિક્ષકોની ભરતી કરવાની સાથે મહિલા સંચાલિત વીકેન્ડ બજાર શરૂ કરવાનો પણ વાયદો કર્યો. શહેરમાં ઇન્દિરા કેન્ટીન શરૂ કરી સસ્તું ભોજન, ટુ વ્હીલર માટે ફ્રી પાર્કિંગ અને દરેક ઝોનમાં હાઇજેનિક રાત્રિ બજાર શરૂ કરવાની યોજના રજૂ કરી. આ ઉપરાંત પાણી પુરવઠામાં સુધારા, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ, ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાપનને આધુનિક બનાવવું, લટકતા વાયરોથી શહેરને મુક્ત કરવું અને સ્મશાન સુવિધાઓ નિઃશુલ્ક કરવાનો પણ કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં સમાવેશ કર્યો. ઇન્ડિયા ટીવી 7 જનતા કી તાકત બ્યુરો રિપોર્ટ સુરત. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાળાજી, સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા શ્રી કિરણ રાયકાજી, ચંપાલાલ બોથરાજી, આપ સૌ સાથીઓ માફ કરજો, જરા ટ્રાફિકને કારણે આપને થોડું વેઇટ કરવું પડ્યું, આપની માફી માગીએ છીએ. આજે સુરત મહાનગરપાલિકાના આગામી ઇલેક્શન માટે કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા માટે એક વિશેષ મેનિફેસ્ટો લઈને આપ સમક્ષ ઉપસ્થિત થઈ છે. આ મેનિફેસ્ટોની નકલ ઝેરોક્સ અમે આપ સૌને અત્યારે સુપ્રત કરીએ છીએ. આપ અવશ્ય જોઈને આપ અભ્યાસ કરીને આપ અમને આપનું માર્ગદર્શન અને સૂચન આપશો. હું ખાસ કહીને વાત કહીશ યુવા અત્યારે બેરોજગાર છે, નાના મોટા કામ કરી લે છે એટલે એ લોકોને એમ થાય છે કે ચાલી જાય છે, પણ જે એમને રોજગારી મળવી જોઈએ અને જે એમના ભણતર પ્રમાણે એમને સુવિધા મળવી જોઈએ કે એને જે પ્રોપર જગ્યા મળવી જોઈએ સમાજમાં, એ યુવાનોને રોજગારી નથી. બીજું કે રોજગારી કેવી રીતે મળે, તમારે શિક્ષણ જે વ્યવસ્થાનું માળખું હોવું જોઈએ. યુ હેવ નંબર ઓફ યુનિવર્સિટીઝ, નંબર ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ, પણ જે યુવા માટે તમારે અમુક જાતની એમને સબસિડી આપવી જોઈએ, એમને ફેસિલિટી આપવી જોઈએ, વેધર ઇટ ઇઝ ફોર ફી સ્ટ્રક્ચર કે રહેવા માટે અને ભણવા માટે, અને એમને જે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ કે તમે આ શિક્ષણ કાર્યમાં જાઓ કે આ શિક્ષણ સંસ્થામાં જાઓ. યુવાનોને આ ખાસ અત્યારે જરૂર છે અને એટલા માટે દેટ વિલ ગીવ ધેમ રોજગારી, સ્ટ્રેન્થન કરશે એમની ઇકોનોમિક લાઈફ. તો એના માટે અમે ખાસ કરીને યુવા રોજગાર માટે લઈ આવ્યા છે. પણ એ યુવા રોજગાર શિક્ષણ જોડે બહુ જ મહત્ત્વનું કનેક્શન છે. ભ્રષ્ટાચારની વાતો આવે છે પણ એના પુરાવા આપતા નાગરિકની પાસે ન તો સવલત નથી હોતી, કાં તો રસ્તો નથી જડતો, એને કેવી રીતે કહેવું એ એમને ખ્યાલ નથી આવતો. અને એટલા માટે એ લોકો એમના બધા પ્રશ્નો લઈને આવ્યા, જે અમે વિચારી અને મેનિફેસ્ટોમાં મૂક્યા છે કે અમે આવરમાં આવીએ, અમે અહીંયા નગરપાલિકામાં ચૂંટાઈને આવીએ તો અમે શું કરી શકીએ પ્રજા માટે. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ ધ મેનિફેસ્ટો. આ બધા જ મેનિફેસ્ટોના પોઈન્ટ્સ આપને અમે આપીશું. અને આ બધી જે અમે જે પ્રાપ્ત થઈ માહિતી, પ્રજા સમક્ષની માહિતી બેસીને એના ઉપરથી અમે સિમ્પ્લિફાય કરીને 5 પોઈન્ટ ઉપરનો મેનિફેસ્ટો બનાવ્યો છે. સૌથી પહેલો કોંગ્રેસના માટે, સુરત શહેર માટેની જે કમિટમેન્ટ છે કોંગ્રેસની, એ મહિલા સશક્તિકરણ અને સન્માનની છે. મહિલા સશક્તિકરણની વાત હંમેશા કોંગ્રેસે શરૂઆત કરી હતી, અને તે બી રાજીવ ગાંધીના સમયથી. નહીંતર આપણે જ્યારે કાયદાથી મૂકવામાં આવ્યું કે પંચાયતી રાજમાં મહિલાને મૂકવી જોઈએ, કારણ કે મહિલા પોતે એની મેતે સશક્ત થઈને આવી નહીં શકે, એ રાજીવ ગાંધીજીનું વિઝન જે હતું એ આવ્યું મહિલા સશક્તિકરણમાં. અને એના લીધે આજે આપણે પંચાયતી રાજમાં ઠેર ઠેર મહિલાને જોઈએ છે, મહિલાને સરપંચ બનવાનો મોકો મળ્યો છે અને એક નિર્ણય લેવાની એક શક્તિ મહિલામાં પ્રાપ્ત થઈ છે. આ જે મહિલા સશક્તિકરણ છે એ કોંગ્રેસ પાર્ટી આજે મહાનગરપાલિકામાં લઈ જવા જઈ રહી છે. તો સુરત માટે સૌથી મોટી વાત તો એ લીધી છે કે જે મિલકત મહિલાઓના નામે રજીસ્ટર હશે તેમાં મિલકત વેરામાં 50%ની રાહત મહિલાને મળે, એ અમારું કમિટમેન્ટ છે. આ મેનિફેસ્ટોમાં સૌ પહેલું અમે આ મહિલા માટેનું સશક્તિકરણ લઈ આવ્યા છે. બીજું એ છે કે જો એના મહિલાના નામે વાહન હશે તો એને એ ટેક્સમાં પણ છૂટછાટ અપાશે. અને દરેક જગ્યાએ ક્રેશ,
આ ક્રેશ વસ્તુ એક એવી વસ્તુ છે ઘોડિયાઘર, અને એના માટે આજે વિમેન વર્કર્સ માટે અને વિમેન જે બહાર કંપનીઝમાં પણ કામ કરતી હોય એના માટે એક જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં એ બાળકોને મૂકીને શાંતિથી રહી શકે, જેને ઘોડિયાઘર આપણે કહીએ છીએ. અને એ બહુ જ સારા પાયે દરેક વિસ્તારમાં ઘોડિયાઘર કે ક્રેશ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે કે ભાઈ અમે મેનિફેસ્ટોમાં લઈને આવ્યા છે, વી વિલ ડૂ ધીસ, કે વિમેનને આ એક બાળકોની ચિંતા ના રહે જ્યારે એ કામ કરતી હોય. હંમેશા મહિલાનું જીવ બાળકમાં હોય છે કે હું એ કામે આવી છું ને મારા બાળકનું શું થશે. તો આ અદ્યતન ઘોડિયાઘર ક્રેશ બનાવીને મહિલાઓનું એક જાતનું સશક્તિકરણ થશે. ઓલરેડી મહિલા ડિજિટલાઇઝેશનને લીધે એમ્પાવર તો છે મોબાઈલને લીધે, પણ આ જે જરૂરિયાતની વસ્તુઓ છે, જરૂરિયાતની ફેસિલિટીઝ મહિલાને મળવી જોઈએ કે શાંતિથી બેલેન્સ કરીને કામ કરી શકે. એના માટે થઈને આ ક્રેશની અમે એક મહિલા માટેની મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે. અને બીજું કે ખાસ કરીને વિધવા બહેનો માટે ખાસા લોકોને, ખાસી વિધવાઓને ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી શું શું મળી રહે છે એની કોઈ માહિતી નથી હોતી. જેને આપણે એક લીગલ અવેરનેસ કહીએ, એ જાતની જે અવેરનેસ હોવી જોઈએ વિમેનમાં, એ પહોંચતી નથી વિમેન સુધી. અને સરકાર પાસે એવા કોઈ માધ્યમ નથી, એટલે જ્યારે કંઈ વાત ખબર પડે ત્યારે અમને ખબર પડે કે આને તો એના અધિકારની ખબર જ નથી. એટલે વિધવા સહાય માટે ખાસા પ્રયત્નો કરીને કોંગ્રેસ પાર્ટી વિધવા સહાય કરશે.